નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓ માટે ફિઝિક્સના લિબર્ટીના પેપર સોલ્યુશનમાં ફરી પાછા આપણે મળી રહ્યા છીએ. આપણે પેપર નંબર 1 થી 10 ના સંપૂર્ણ સોલ્યુશન આપણે વિડીયો મૂકી ચૂકેલા છીએ. 1 થી 10 પેપરના સોલ્યુશન જોવાના બાકી હોય જે વિદ્યાર્થીઓએ એ ચોક્કસ જોઈ લેજો. આપણે હવે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ પેપર નંબર 10. કોઈ પણ પ્રકારનો ખોટો સમય બગાડ્યા વગર શરૂઆત કરીએ તો પ્રશ્ન નંબર 1 થી. વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો પ્રશ્ન નંબર 1માં આપ્યું છે કે 5 વિદ્યુત ભારો આપ્યા છે Q1 થી Q5 સુધી અને આકૃતિ આપી છે, એક સૂત્ર આપ્યું છે. અહીંયા ગોસનો નિયમ છે ભાઈ, ગોસનો નિયમ. આ બાજુને આપણે ડાબી બાજુ કહેવાય, ડાબી બાજુ ડાબા, આ બાજુને આપણે જબા કહીએ છીએ. ગોસનો નિયમ તમે જાણો છો, જમણી બાજુના પદનો ઉપયોગ કરવો હોય વિદ્યાર્થી મિત્રો તો આ જે બંધ પૃષ્ઠ છે એની અંદર ઘેરાતો વિદ્યુત ભાર જ ધ્યાનમાં લેવો પડે. એટલે કે આ જે Q વિદ્યુતભાર છે એ અંદરનો જ વિદ્યુતભાર છે, એટલે કે Q2 અને Q4ના કારણે જ ખાલી ફ્લક્સ આપશે. અંદરનો વિદ્યુતભાર જ ધ્યાનમાં લેવામાં આવે. જ્યારે ડાબી બાજુનો ઉપયોગ કરવો હોય, આ જમણી બાજુની વાત કરીએ, હવે ડાબી બાજુનો વાત કરીએ તો ડાબી બાજુના પદનો ઉપયોગ કરવો હોય તો Q1ના કારણે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર, Q2ના કારણે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર બહાર જતું હશે, Q1નું અંદર જતું હશે, Q4નું બહાર જતું હશે, Q5નું અંદર જતું હશે. એટલે કે આ બધા જ વિદ્યુત ભારોના કારણે ઉદ્ભવતું પરિણામી વિદ્યુત ક્ષેત્ર ધ્યાનમાં લેવું પડે. એટલે કે આમાં બધા જ વિદ્યુત ભારોનું પરિણામી વિદ્યુત ક્ષેત્ર ધ્યાનમાં લેવાનું છે. તો એનો જવાબ શું થશે વિદ્યાર્થી મિત્રો? પસંદ કરતા જઈએ. એ છે ઉપરના સમીકરણમાં ડાબી બાજુ Eમાં Q1, Q5 અને Q3નું જ યોગદાન છે? નહીં, ખોટું, બધાનું યોગદાન છે. જમણી બાજુમાં Q2 અને Q4નો અડધો ભાગ સાચો છે, અડધો ભાગ ખોટો છે, એટલે આપણા માટે ઓપ્શન ખોટો છે. ઉપરના સમીકરણમાં ડાબી બાજુ E બધા જનું યોગદાન છે? હા. જમણી બાજુ Q2 અને Q4નું જ યોગદાન છે? હા, Q2 અને Q4 જ અંદર છે. આ સંપૂર્ણ રીતે સાચો છે. ઉપરમાં E બધા જ અડધો સાચો છે અને Qમાં બહારનો વિદ્યુતભાર છે એ અડધો ખોટો છે, એટલે આ ખોટો ઓપ્શન છે. આમાં ડાબી બાજુ E અને જમણી બાજુ Q બંને Q2 અને Q4, આમાં અડધો સાચો છે, અડધો ખોટો છે, એટલે આપણા માટે ખોટો છે. આપણો સાચો જવાબ છે બી. બરાબર છે, બી. Eમાં બધા જ વિદ્યુત ભારોનું યોગદાન છે, જ્યારે Q બેઝિક સરવાળો છે એમાં અંદરના વિદ્યુત ભારોનું જ યોગદાન છે. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ, પ્રશ્ન નંબર 2. અહીંયા આકૃતિ આપેલી છે. વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં જાય છે. અહીંયા ગીચતા વધારે, અહીંયા ગીચતા ઓછી છે, એટલે કે દૂર દૂર છે, જગ્યા વધારે છે. અહીંયા ગીચતા વધુ છે, તમે જોઈ શકો છો અહીંયા ગીચતા વધુ છે. તો અહીંયા વિદ્યુત ક્ષેત્ર જે છે એ પ્રબળ છે, અહીંયા વિદ્યુત ક્ષેત્ર છે એ નિર્બળ છે. -Q પર વિદ્યુતભાર, -Q વિદ્યુતભાર પર બળ વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં લાગે. કેમ? તો કે હંમેશા વિદ્યુત ક્ષેત્ર ધનમાંથી ક્યાંકથી આવતું હશે અને ઋણ તરફ જતું હશે. ધનમાંથી આવતું હશે, ઋણ તરફ જતું હશે, ધનમાંથી આવતું હશે, ઋણ તરફ જતું હશે. તો -Q જે છે ધન તરફ આકર્ષાય અને આ બળ જે છે એ પ્રબળ છે -Q ઉપર લાગતું, એટલે આખો ડાયપોલ જે છે એ ડાબી તરફ ખસે, ડાબી તરફ. આ તરફ ડાબી છે, આ જે છે એ જમણી છે. તો આપણો જવાબ આવશે ડાબી તરફ ખસે, ડાબી ડાયપોલ ડાબી તરફ બળ અનુભવશે. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. સમાન વિદ્યુત ક્ષેત્રમાં રહેલા એક ઇલેક્ટ્રોન છે, એક પ્રોટોન છે, એનો પ્રવેગ શોધવાનો છે. તો ઇલેક્ટ્રોન અને પ્રોટોનનો વિદ્યુતભાર સરખો હોવાથી બંને ઉપર વિદ્યુત બળ સરખું લાગે. વિદ્યુત બળ સરખું લાગે તો પ્રવેગના કારણે બળ જે છે એને ME AE બરાબર MP AP કહેવાય. તો ઇલેક્ટ્રોનનો પ્રવેગ છેદમાં પ્રોટોનનો પ્રવેગ, પહેલો શબ્દ ઇલેક્ટ્રોન છે એને અંશમાં રાખીએ તો અહીંયા MP છેદમાં ME મળે છે, MP છેદમાં ME. નેક્સ્ટ જોઈએ. એ લંબાઈ ધરાવતા સમબાજુ ત્રિકોણ કીધો છે સાહેબ. સમબાજુ ત્રિકોણ છે એનો બાજુ A છે, આ A છે, A છે. ABC અને ABC ઉપર, એમાં A અને B ઉપર Q વિદ્યુતભાર છે. તો C પાસે, C બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે, આ C બિંદુ પાસે. તો એમાંથી ધન વિદ્યુતભાર છે એટલે એમાંથી વિદ્યુત ક્ષેત્રની દિશા આ તરફ છે, આ તરફ વિદ્યુત ક્ષેત્ર E છે. આનો વિદ્યુતભાર Q છે એટલે એટલું જ વિદ્યુત ક્ષેત્ર છે આ બિંદુ પાસે, દિશા આમ છે E. સમબાજુ ત્રિકોણ કીધો છે એટલે આ 60 અંશનો ખૂણો છે, તો આ પણ 60 અંશનો ખૂણો થશે. તો આપણી પાસે સરસ મજાનો સબાચકોનો નિયમ છે સાહેબ. સબાચકોનો નિયમ છે. શું છે સબાચકોનો નિયમ? તો કે √E², પરિણામી વિદ્યુત ક્ષેત્ર E' બરાબર E² + E² પ્લસ 2AB ને અહીંયા E ઇન્ટુ એટલે E² cos 60. cos 60ની કિંમત 1/2
કોસ 60ની કિંમત 1/2 તો 1/2 અહીંયા મૂકશો એટલે 2 જશે, 2 જશે તો ઈ સ્ક્વેર વત્તા ઈ સ્ક્વેર વત્તા ઈ સ્ક્વેર √3e, બરાબર, 3 વખત ઈ સ્ક્વેર √3e ની જગ્યાએ મૂકો કે ક્યુ, કે એટલે 1/4πε0 q/a², એ અંતર આપ્યું છે તો √3q/4πε0a². નેક્સ્ટ પ્રશ્ન નંબર 5, એક એમ દળ અને ક્યુ વિદ્યુતભાર ધરાવતા સ્થિર કોણ પર સમાન વિદ્યુત ક્ષેત્ર E લગાડતા શું થાય છે, વાય જેટલું સ્થાનાંતર થાય છે. ગતિ ઉર્જા W બરાબર ડેલ્ટા કે, ગતિ ઉર્જામાં થતો ફેરફાર કાર્ય ઉર્જા પ્રમેય કહીએ છીએ. તો W એટલે શું, બળ ગુણ્યા સ્થાનાંતર. બળ કેટલું લાગે, QE, વિદ્યુત ક્ષેત્રના કારણે લગતું બળ QE અને સ્થાનાંતર Y, QEY. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ, બિંદુવત વિદ્યુતભારથી ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર E બરાબર KQ/R², સાહેબ. અને ડાયપોલના કારણે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર E બરાબર 2kp, અક્ષ પર 2kp/r3, વિષુવરેખા પર -kp/r3. તો અહીંયા E ચલે છે r-2, અહીંયા E ચલે છે r-3, અંશમાં આવે એટલે માઇનસ થાય, ડી ઓપ્શન આવી જાય છે, યાદ રાખવાના છે. નેક્સ્ટ પ્રશ્ન 7, ક્યુ કુલમ અને 9 ક્યુ કુલમ વિદ્યુતભારો વચ્ચે 4 મીટર અંતર છે. તેમની જોડતી રેખા પરના જે બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થાય તે બિંદુએ વિદ્યુત સ્થિતિમાન કેટલું, ભાઈ? દાખલા તરીકે વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક ક્યુ વિદ્યુતભાર છે, અહીંયા એક 9 ક્યુ વિદ્યુતભાર છે. આ બંને સમાન પ્રકારના છે, બંને ધન છે એટલે વચ્ચેના ભાગમાં ક્યાંક શૂન્ય થતું હશે, તો ટોટલ અંતર આ બે વચ્ચેનું 4 મીટર આપ્યું છે, સાહેબ. તો આ અંતર જે છે x છે, તો આ 4 - x થાય. આ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર શૂન્ય ક્યારે થાય, તો કે આ ધનમાંથી વિદ્યુત ક્ષેત્ર આ તરફ છે, આનું ધનમાંથી વિદ્યુત ક્ષેત્ર આ તરફ છે, વચ્ચેના ભાગમાં જ પરસ્પર વિરુદ્ધ દિશા થશે. જો એક ધન વિદ્યુતભાર આપ્યો હોય અને એક ઋણ વિદ્યુતભાર આપ્યો હોય તો બહાર શૂન્ય થાય અને બહારનું બિંદુ ક્યુ ધારવું પડે, તો કે નાના વિદ્યુતભારની નજીકનું ધારવું પડે. વિદ્યાર્થી મિત્રો, વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થાય છે એનો મતલબ બંને વિદ્યુત ક્ષેત્ર સમાન હશે, દિશા પરસ્પર વિરુદ્ધ છે. તો પહેલાના કારણે આ વિદ્યુતભારના કારણે આ x અંતરે વિદ્યુત ક્ષેત્ર KQ/x² થાય, સાહેબ. અને આ 9Qના કારણે આ બિંદુ પાસેનું વિદ્યુત ક્ષેત્ર K9Q/4 - x અંતર છે, 4 - x². કે ઉડી જાય, સાહેબ, Q ઉડી જાય, કેપિટલ Q ઉડી જાય, અહીંયા વધે છે 1નું વર્ગમૂળ 1 અને x²નું વર્ગમૂળ x, બંને બાજુ વર્ગમૂળ કરીએ છીએ. 9નું વર્ગમૂળ, અહીંયા એવી સંખ્યા આપી હોય મોસ્ટ ઓફ વર્ગમૂળ નીકળતું હોય, 9નું વર્ગમૂળ 3, 4 - x. તો આ 4 - x આ બાજુ જાય, 4 - x, આ x આ બાજુ આવે છે 3x, તો 4x બરાબર 4, તો x બરાબર 1 મળી ગયા. આપણું કામ હજુ બાકી છે. શું કામ બાકી છે, તો કે વિદ્યુત સ્થિતિમાન શોધવાનું. એ જ બિંદુએ વિદ્યુત સ્થિતિમાન શોધવું છે, આ જ બિંદુએ વિદ્યુત સ્થિતિમાન. તો કે ક્યુના કારણે આ બિંદુ પાસેનું સ્થિતિમાન V1 અને 9Qના કારણે આ બિંદુ પાસેનું સ્થિતિમાન V2, એ બેનો સરવાળો કરવાનો છે. તો ક્યુના કારણે KQ અંતર x છે, x1 છે, વત્તા x1 મળ્યા છે. V2 9Qના કારણે તો K9Q, સાહેબ, 9Q છેદમાં 4 - x, 4માંથી 1 જાય 3, તો 3 તેરી 9, અહીંયા 3Q અને 1Q એટલે 4kQ જવાબ આવે છે, 4kQ વોલ્ટ, ડી ઓપ્શન આવે છે. નેક્સ્ટ પ્રશ્ન એના જેવો જ છે, વિદ્યુત ડાયપોલના કારણે વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર. વિદ્યુત ડાયપોલના કારણે વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર અહીંયા લખી નાખું છું, V બરાબર KP cos θ/r² આવે, સાહેબ, r², છેદમાં r² આવે એટલે 1/r². અને વિદ્યુત ભાર માટેનું વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર KQ/r, હમણાં જ કીધું, KQ/r છેદમાં ખાલી r આવે છે, તો 1/r² અને 1/r મુજબ બદલાય છે વિદ્યુત સ્થિતિમાનની વાત છે. પ્રશ્ન નંબર 9ની ચર્ચા કરીએ. r ત્રિજ્યાનો એક સુવાહક ગોળો કીધો છે, આ સુવાહક ગોળો છે, એના ઉપર વિદ્યુત ભાર Q જેટલો વિદ્યુત ભાર છે. તો ગોળાના કેન્દ્ર પર પહેલો શબ્દ છે વિદ્યુત સ્થિતિમાન, બીજો શબ્દ છે વિદ્યુત ક્ષેત્ર. તમને ખબર છે ગોળાની અંદર વિદ્યુત સ્થિતિમાન V જે છે એ અચળ હોય, અને કેટલું હોય, સપાટી ઉપર હોય એટલું જ. સપાટી ઉપર વિદ્યુત સ્થિતિમાન કેટલું હોય, તો કે KQ/R જેટલું. કેને કહેવાય, 1/4πε0 કહેવાય, Q/R. હાલો, આ V મળી ગયા. અને અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય, સુવાહક ગોળાની અંદર વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય. વિદ્યુત ભારિત કવચ કીધું હોય તો એની અંદર પણ વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય છે. તો
પહેલો જ ઓપ્શન મળી જાય છે, સ્થિતિમાન સપાટી જેટલું અંદર અને વિદ્યુત ક્ષેત્ર શૂન્ય. નેક્સ્ટ પ્રશ્ન સમજવા જેવો છે, સરસ મજાનો છે. એક વિસ્તારમાં નિયમિત વિદ્યુત ક્ષેત્ર વાય દિશામાં પ્રવર્તે છે. ABCના યામ આપ્યા છે, તો આપણે સૌ પ્રથમ કરવાનું એક્સ અને વાય યામ દોરી લેવાના. એક્સ અને વાય યામ દોરી લીધા. વિદ્યુત ક્ષેત્ર વાય દિશામાં છે, તો અમે વિદ્યુત ક્ષેત્ર બતાવી દીધું વાય દિશામાં. વિદ્યાર્થી મિત્રો, એ બિંદુના યામ 0 0 છે, તો અહીંયા ઉગમ બિંદુ ઉપર એ બિંદુ છે 0 0. બી બિંદુના 2 0 છે, એટલે એક્સ અક્ષ ઉપર બી બિંદુ છે 2 0. અહીંયા બી બિંદુ છે એક્સ અક્ષ ઉપર. અને સી બિંદુ જે છે એના 0 2 છે, એનો મતલબ વાય યામ આપેલા છે, એક્સ યામ 0 છે, તો અહીંયા સી બિંદુ છે, અહીંયા સી બિંદુ છે જે છે 0 2 0 2. બરાબર છે. હવે જુઓ, વિદ્યુત ક્ષેત્ર માટે ખાસ યાદ રાખવાનું, હંમેશા સમસ્થિતિમાન છે પૃષ્ઠ છે એ વિદ્યુત ક્ષેત્રને લંબ હોય. તો આપણું જે વિદ્યુત ક્ષેત્ર છે એને લંબ શું છે, તો કે આ એક સમતલ એવું મળશે જે વિદ્યુત ક્ષેત્રને લંબ થાય છે. આ સમતલ વિદ્યુત ક્ષેત્રને લંબ થાય છે, તો એ અને બી પાસેનું સ્થિતિમાન સમાન હશે. VA અને VB કેવા હશે? સમાન જ હશે. અને વિદ્યુત સ્થિતિમાન જે છે સમસ્થિતિમાન પૃષ્ઠ ઉપર સમાન હોય, અને વિદ્યુત સ્થિતિમાન જે છે એ વિદ્યુત ક્ષેત્રની દિશામાં ઘટે. ક્યુ સૂત્ર E =dV/dL. સ્થિતિમાન પ્રચલન કહીએ છીએ જેને. વિદ્યુત સ્થિતિમાન પ્રચલન એટલે વિદ્યુત ક્ષેત્ર જ કહેવાય. વિદ્યુત સ્થિતિમાન પ્રચલન એટલે વિદ્યુત ક્ષેત્ર. તો વિદ્યુત ક્ષેત્રની દિશા આ છે, એટલે સી બિંદુ પાસે ઓછું હશે. એ બિંદુ કરતાં સી બિંદુ પાસે ઓછું હશે. એ સી બિંદુ પાસે ઓછું હશે એ કરતાં, અને VA = VB. એ ઓપ્શન મળી જાય છે વિદ્યાર્થી મિત્રો. આ રીતે સમજવાનો પ્રયત્ન કરવાનો છે. પ્રશ્ન નંબર 11, અલગ કરેલા R ત્રિજ્યા સિંગલ ગોળાના કેપેસિટન્સનું સૂત્ર જાણો છો, R/K. K એટલે 4πε0 અને R. યાદ જ રાખવાનું, ખાલી ગોળાની ત્રિજ્યા આપી હોય તો કેપેસિટન્સ મળે? હા મળે સાહેબ, R/K. બરાબર. પૃથ્વીની ત્રિજ્યા આપી હોય 6400 કિલોમીટર, તો પૃથ્વીનું કેપેસિટન્સ મળે? હા મળે, 711 માઇક્રોફેરેડ. R/K કરવાનું છે. તો કેપેસિટન્સ છે એ આરના સમપ્રમાણમાં થઈ ગયું, આરના સમપ્રમાણમાં. બરાબર છે. પ્રશ્ન 12, વાહકના આડછેદમાંથી સ્મોલ ટી સમયે પસાર થતો વિદ્યુતભાર Q સૂત્ર આપ્યું છે. Qનું સૂત્ર આપી દીધું છે, Q = B' વત્તા A' અને T². T = 10 સેકન્ડે વિદ્યુત પ્રવાહ શોધવાનો છે. વિદ્યુત પ્રવાહ શોધવો હોય એટલે dq/dt. વિદ્યુત ભારનું શું કરવું પડે? સમયની સાપેક્ષે વિકલન. અહીંયા T નથી તો એનું વિકલન શૂન્ય થઈ ગયું અચળ પદનું. અહીંયા T છે તો ઘાત આગળ આવશે, ઘાતમાંથી 1 બાદ એટલે અહીંયા T વધશે. તો 2A', Tની કિંમત 10 મૂકી દઈએ, 10 દુ 20, 20A'. સિમ્પલ છે, 20A' જવાબ આવી જાય છે. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ 13. એક તારને નિયમિત રીતે ખેંચીને કોઈ એટલે કદ અચળ કદ. આડછેદનું ક્ષેત્રફળ 1/n ગણું કરવાનું છે, એટલે નવું આડછેદનું ક્ષેત્રફળ A' કહી દે. પહેલાં હતું એને ભાગ્યા n, 1/n ગણું એટલે એને ભાગ્યા n. તો અવરોધ કેટલા ગણો થાય? અચળ કદ માટે યાદ રાખવાનું છે, અચળ કદ માટે R ચલે છે L² થઈ જાય છે, અને R ચલે છે 1/a². બાકી સૂત્ર આવું છે સાહેબ, R = ρL/a. અચળ કદ જોતું હોય તો અહીંયા લંબાઈ વડે ગુણાકાર ને લંબાઈ વડે ભાગાકાર કરો એટલે નીચે કદ આવી જાય તો L² થઈ જાય. અને ક્ષેત્રફળ સાથેનો, આડછેદના ક્ષેત્રફળ સાથેનો સંબંધ જોતો હોય તો A વડે ગુણાકાર કરો, A વડે ભાગાકાર કરો તો ઉપર કદ થઈ જાય અને નીચે A² થઈ જાય. તો R ચલે છે A² નો અહીંયા આપણે ઉપયોગ કરવાનો છે. R ચલે છે A² નો ઉપયોગ કરો તો R' ચલે છે 1/a² થઈ જાય. A' ની જગ્યાએ મૂકો તમે અહીંયા A/n, તો A²/n². n² છેદનો છેદ અંશમાં જશે તો R' = n²R, એટલે n² ગણું થઈ જશે. અવરોધ n² ગણો થઈ જશે. નેક્સ્ટ, મોબિલિટીનું પારિમેણિક સૂત્ર ઘણી બધી વખત આવી ગયું છે વિદ્યાર્થી મિત્રો, ઘણી બધી વખત આવી ગયું છે. કેવી રીતે મેળવશો? તો μ = ડ્રિફ્ટ વેગ VD અને વિદ્યુત ક્ષેત્રના ગુણોત્તરને મોબિલિટી કહીએ છીએ. વિદ્યુત ક્ષેત્રની જગ્યાએ શું મૂકશો? બળના છેદમાં વિદ્યુત ભાર. અહીં બળ F ઉપર વિદ્યુત ભાર Q. બરાબર. આના ઉપરથી તમારે પારિમેણિક સૂત્ર મેળવી લેવાનું છે. બરાબર. મળી જશે M-1 L0 T2 A1 મળી જશે. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. એક ઇલેક્ટ્રોનને પ્રવાહધારિત લાંબા સોલેનોઇડની અક્ષ પર, લાંબો સોલેનોઇડ છે, સોલેનોઇડ એની અક્ષ પર ઇલેક્ટ્રોનને અક્ષ ઉપર ચુંબકીય ક્ષેત્ર
અક્ષને સમાંતર જ હોય છે આ બી. તો અહીંયા ઇલેક્ટ્રોનને પણ અક્ષને સમાંતર ગતિ કરાવ્યો છે વી વેગથી અંદરની દિશામાં ગતિ કરાવવામાં આવે છે. તો તમે જાણો છો ચુંબકીય બળ જે છે એ ફક્ત વેગની દિશા જ બદલાવી શકે, પણ અહીંયા તો સમાંતર છે એટલે એફ બરાબર ક્યુ વી બી સાઇન 0 થઈ જશે. સાઇન 0ની કિંમત 0 હોવાથી ચુંબકીય બળ એફએમ જે છે એ શૂન્ય થઈ જશે. ચુંબકીય બળ લાગતું નથી એટલે ઇલેક્ટ્રોન જે છે એ અચળ વેગથી પોતાની ગતિ ચાલુ રાખશે. તો ઓપ્શન ડી મળી જાય છે. સોલેનોઇડની અક્ષ પર ઇલેક્ટ્રોન અચળ વેગથી પોતાની ગતિ જે છે એ ચાલુ રાખશે. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ, પ્રશ્ન નંબર 16. એક સમાન ચુંબકીય ક્ષેત્ર બી બરાબર B0 K કેરેટ માં બે વિદ્યુત ભારિત કણો સંપૂર્ણ રીતે પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય એવા સમાન સર્પિલ આકાર માર્ગો પર ગતિ કરે છે. સર્પિલ આકાર માર્ગો પર ગતિ કરે છે. તો આ એનસીઆરટીના એક્ઝામ્પલરનો છે. એનસીઆરટી એક્ઝામ્પલરનો એમસીક્યુ છે. એક્ઝામ્પલરના એમસીક્યુ છે. વેગમાનના ઝેડ ઘટકો સમાન હોવા જોઈએ નહીં. વેગમાનના ઝેડ ઘટકો નહીં સમાન હોય, કેમ કે કે કેરેટ છે તો વેગની દિશા કે કેરેટને લંબ હશે, બરાબર. અને ઘટકો સમાન ન પણ હોય. સર્પિલ આકાર ગતિ કરશે. તેમના વિદ્યુત ભારો સમાન હોવા જોઈએ, જરૂરી નથી, જુદા પણ હોઈ શકે. તેઓ અનિવાર્યપણે કણ પ્રતિકણની જોડી રજૂ કરે છે, એવું પણ નથી. તો અહીંયા ડી ઓપ્શન આવે છે વિદ્યાર્થી મિત્રો. આમાં તમારે યાદ રાખવું પડશે. આમાં બીજું કોઈ તર્ક લગાવી શકાતું નથી. એટલે વિદ્યુત ભારો અને દળનો ગુણોત્તર જે છે E/m1 પ્લસ E/m2 એ 0 ને આ જે શરત છે એને સંતોષે છે, બરાબર છે. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. સમાન ચુંબકીય ક્ષેત્રમાં વર્તુળાકાર ગતિ કરતા આલ્ફા કણ એટલે હિલિયમનો ન્યુક્લિયસ કહીએ છીએ. હિલિયમનો ન્યુક્લિયસ 2He4 અને પ્રોટોનનો આવર્તકાળનો ગુણોત્તર શોધવો છે. આવર્તકાળ કોની પાસે હોય? ચુંબકીય ક્ષેત્રમાં વર્તુળાકાર ગતિ કરતો હોય તો આવૃત્તિ હોય ઓમેગા બરાબર QB/m. આની પાસે આવર્તકાળ હોય? હા, ઓમેગા પાસે હોય. શું હોય? 2π/t બરાબર QB/m. તો ટીને કરતા કરો તો 2πm/QB થઈ જાય. હા, થઈ જાય. તો હવે આવર્તકાળ શોધવો છે તો ટી આલ્ફા, પહેલો શબ્દ આલ્ફાનો છે, ટી આલ્ફા અંશમાં મૂકીએ. બીજો શબ્દ પ્રોટોન છે, ટીપી છેદમાં. 2π અને બી બદલાતા નથી, એને નહીં ધ્યાનમાં લઈએ તો એમ આલ્ફા લઈએ, અહીંયા ક્યુ આલ્ફા લઈએ છેદમાં. તો પ્રોટોન માટે એમ પી લઈએ છેદનો છેદ અંશમાં, એટલે અહીંયા QP. તમે જાણો છો આલ્ફા કણનું દળ પ્રોટોન કરતાં 4 ગણું હોય, કેમ કે આલ્ફા કણ હિલિયમનું ન્યુક્લિયસ છે. હિલિયમમાં 2 પ્રોટોન હોય, 2 ન્યુટ્રોન હોય, પણ વિદ્યુત ભાર તો પ્રોટોનનો જ હોય, ન્યુટ્રોનને તો હોય ને, એટલે વિદ્યુત ભાર 2 ગણો હોય. આલ્ફા કણનું દળ પ્રોટોન કરતાં 4 ગણું લઈએ છીએ. તો આલ્ફા કણનો વિદ્યુત ભાર ક્યુ આલ્ફાની જગ્યાએ 2QP મૂકવા પડશે, કેમ કે વિદ્યુત ભાર 2 ગણો લઈએ છીએ. તો અહીંયા MP કેન્સલ થઈ જાય છે, QP કેન્સલ થઈ જાય છે. 2 દુ 4 એટલે 2/1 મળે છે. 2/1 જવાબ મળી જાય છે. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ, પ્રશ્ન નંબર 18. અતિ લાંબા વિદ્યુત પ્રવાહ ધારિત તારનું ઉદાહરણ છે. તમે જાણો છો અંદરની બાજુ B ચલે છે R અને બહાર B ચલે છે 1/r, બરાબર છે. અંદરની બાજુનું ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર છે B બરાબર μ0 I/r છેદમાં 2πa². અને બહારની બાજુનું ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર છે μ0 I છેદમાં 2πr. તો આ સૂત્ર મુજબ એ જવાબ આવી જાય છે. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ, પ્રશ્ન નંબર 19. 19 પણ સિમ્પલ છે. એક ચુંબકીય ચાક માત્ર આમ છે, એક ચુંબકીય ચાક માત્ર આમ છે. આમ તો જો કે આ ચુંબકીય ચાક માત્ર આમ હોય, S થી N તરફ હોય. ચુંબકીય ચાક માત્રાની દિશા S થી N તરફ હોય. આ બંને પરસ્પર લંબ છે. ટૂંકમાં એક જે છે એ I કેરેટ છે અને બીજી જે છે એ J કેરેટ છે. તો આ પરિણામી જે છે એ દરેક ઘટકના મૂલ્ય જોતું હોય તો દરેક ઘટકના વર્ગના સરવાળાનું વર્ગમૂળ હોય, આ બંનેના વર્ગના. તો બંનેની એમ જ છે. તો m² + m² એટલે √2m થઈ જશે. 2m² નું વર્ગમૂળ કરશો એટલે √2m. તો એની પરિણામી ચાક માત્રા શું થઈ જશે? √2m થઈ જશે. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ 20. અહીંયા XY સમતલ આપ્યું છે. સમતલમાં L મીટર બાજુવાળું એક ચોરસ છે. તો એનું ક્ષેત્રફળ શું થાય? XY સમતલ છે એટલે ક્ષેત્રફળ જે છે એ L² થઈ જશે. અને ક્ષેત્રફળ હંમેશા સમતલને લંબ હોય. અહીં XY છે તો એને લંબ Z હોય. Z એટલે K કેરેટ. આ ક્ષેત્રફળ થયું. ચુંબકીય ક્ષેત્ર આપ્યું છે
અને શોધવાનું શું છે ભાઈ? ફ્લક્સ, ચુંબકીય ફ્લક્સ શોધવાનું છે. તો ફાઈ બરાબર બી એ, બાવાળું સૂત્ર બી એ, ચુંબકીય ફ્લક્સનું સૂત્ર બી ડોટ એ. ક્લિયર? તો ફાઈ બરાબર બીનું સૂત્ર અહીંયા મૂકું છું, બીનું સૂત્ર મૂકું છું અહીંયા B0 2I કેરેટ પ્લસ 3J કેરેટ પ્લસ 4K કેરેટ મૂકેલું છે, 4K કેરેટ. અને ડોટ છે ડોટ L² K કેરેટ. તો ડોટ ગુણાકાર હોય તો ખાલી K કેરેટનો જ ગુણાકાર થશે વિદ્યાર્થી મિત્રો. અહીંયા થોડુંક સુધારી નાખીએ તો અહીંયા 4K કેરેટ. તો K કેરેટનો જ ગુણાકાર થશે તો B0નો 4 સાથે ગુણાકાર 4B0 અને L² આવી જશે. જો તમને અહીંયા YZ સમતલ કીધું હોત તો I કેરેટનો ગુણાકાર થાત તો 2B0 L² આવત. જો તમને અહીંયા XZ કીધું હોત તો YJ કેરેટવાળોનો ગુણાકાર થાત તો 3B0 L² આવત. બરાબર છે? એટલે તમને અહીંયા Q સમતલ કીધું છે એના ઉપર જવાબ આવશે. અહીંયા આપણે અત્યારે XY સમતલ માટે 4B0 L² આવે છે. નેક્સ્ટ, એક ગૂંચળા સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સનું સૂત્ર આપ્યું છે. T બરાબર 1 સેકન્ડ પર EMF શોધવાનું છે. એપ્સિલન = -dφ/dt ફેરેડેનો નિયમ છે. તો આનું વિકલન કરતા જઈએ તો માઇનસ કૌંસમાં 7 દુ 14 T, હા T પ્લસ 2 વધ્યા, એક T નીકળી ગયા. ટીની જગ્યાએ મૂકો 1 તો 14 ને 2 16 -16 નથી આપેલા તો +16 પસંદ કરી શકીએ છીએ. લેન્ઝનો નિયમ એ ઉર્જા સંરક્ષણના નિયમનું કથન છે. આપણે વારંવાર આવે છે ઉર્જા સંરક્ષણનો નિયમનું કથન છે. કેમ? તો કે ભાઈ એનની સામે એનને લાવતા હોય તો એન વચ્ચે અપાકર્ષણ બળ લાગવું જોઈએ, મફતમાં ઉર્જા મળે નહીં. એ તમે જાણો છો લેન્ઝનો નિયમ. 23માં એક લાંબો સોલેનોઇડ છે જેના 500 આંટા ધરાવે છે. I એમ્પિયર 2 એમ્પિયર વિદ્યુત પ્રવાહ છે. દરેક આંટા સાથે સંકળાયેલું ફ્લક્સ છે. તો એન આંટા સાથે કુલ ફ્લક્સ જોતું હોય તો એન વડે ગુણાકાર કરવો પડશે. સોલેનોઇડનું આત્મપ્રેરકત્વ L શોધવાનું છે. વિદ્યાર્થી મિત્રો એકદમ સરળ સૂત્ર. આત્મપ્રેરકત્વનું સૂત્ર છે કુલ ફ્લક્સ છેદમાં કુલ પ્રવાહ. કુલ ફ્લક્સ જોઈએ છે એટલે N ફાઈ. જો ડાયરેક્ટ કુલ ફ્લક્સ આપી દીધું હોય તો φ/I સૂત્ર જ છે. અહીંયા એક આંટાનું φ છે તો N આંટાનું N φ/I. આત્મપ્રેરકત્વ જેને ઇન્ડક્ટન્સ કહીએ છીએ એનું સૂત્ર છે. જેમ અવરોધનું સૂત્ર છે R બરાબર V/I અવરોધનું સૂત્ર છે. C બરાબર Q/V કેપેસિટન્સનું સૂત્ર છે. એમ જ ઇન્ડક્ટન્સનું સૂત્ર છે N φ/I. N આપ્યા છે 500. દરેક આંટા સાથે સંકળાયેલું ફ્લક્સ આપ્યું છે 4 × 10⁻³ અને છેદમાં 2 છે. આને કરીએ 2 દુ 4, 500 દુ 1000, 1000માંથી 10⁻³ જાય 1 હેનરી મળે છે. ઓપ્શન આવે છે ડી. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ, પ્રશ્ન નંબર 24. જ્યારે એક વોલ્ટેજ માપક એટલે વોલ્ટમીટર હંમેશા RMS મૂલ્ય માપે. સ્ત્રોત સાથે જોડવામાં આવે છે ત્યારે મીટર 220 વોલ્ટ સ્થિર ઇનપુટ વોલ્ટેજ દર્શાવે છે. એટલે એ 220 વોલ્ટ RMS મૂલ્ય માપે છે. RMSને શું કહેવાય? કોઈ ભૌતિક રાશિ હોય એનો વર્ગ કરવામાં આવે, પછી એની સરેરાશ લેવામાં આવે અને પછી એનું વર્ગમૂળ લેવામાં આવે. એને RMS એટલે કે રૂટ મીન સ્ક્વેર કહેવાય. તો એ વોલ્ટમીટર જે છે એ ન્યૂ એટલે કે V એ નહીં પરંતુ V² અવલોકન આપે છે અને એનું RMS મૂલ્ય અંકિત કરે છે. શું? RMS મૂલ્ય અંકિત કરેલું હોય છે. આ V² સરેરાશનું વર્ગમૂળ એને VRMS કહેવાય છે. VRMS બરાબર છે. એક આદર્શ કેપેસિટર નાનું સિગ્નલ વોલ્ટેજ V બરાબર V0 sin ωt આપવામાં આવે છે. તો તમે જાણો છો ભાઈ કેપેસિટર છે એ પ્રવાહને સપોર્ટ કરે. કેપેસિટર માટે I એ V કરતાં 90 જેટલો આગળ હોય. I આગળ હોય, V પાછળ હોય. 90 V કરતાં, કોના કરતાં? V કરતાં. અહીંયા લખી નાખીએ આપણે એટલે તમને સમજાય. V કરતાં 90 આગળ હોય તો પ્રવાહ I વોલ્ટેજ V થી 90 પાછળ હોય નહીં, આ લાગુ પડતો નથી. સમગ્ર ચક્ર દરમિયાન કેપેસિટર C વોલ્ટેજ સ્ત્રોતમાંથી કોઈ પણ ઉર્જા આ લાગુ પડે. કેમ? કેપેસિટર જ્યારે ચાર્જ થાય છે ત્યારે વોલ્ટેજ પ્રાપ્તિ સ્થાન પાસેથી ઉર્જા મેળવે છે.
પરંતુ ડિસ્ચાર્જ થાય ત્યારે ફરી પાછી એ પ્રાપ્તિ સ્થાનને ઉર્જા પાછી આપી દે છે, એટલે કે સરેરાશ પાવર શૂન્ય હોય છે. સરેરાશ પાવર કેપેસિટર અને ઇન્ડક્ટર બંનેમાં સરેરાશ પાવર શૂન્ય હોય છે. વોટલેસ પ્રવાહ આપે છે. વોટલેસ પ્રવાહ પાવર વી થયા વગર પ્રવાહ આપી શકે એવા બે કમ્પોનન્ટ છે, એક ઇન્ડક્ટર અને એક કેપેસિટર. પ્રવાહ આઈ વી સાથે સરખી કળામાં છે. આઈ ખોટું છે. 180 આગળ ખોટું છે. જો 90 આગળવાળો ઓપ્શન આપ્યો હોત આવડો તો પણ એ પણ સાચો થાય. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. અવરોધ આર ઇન્ડક્ટર એલ શ્રેણીમાં જોડી. અવરોધ આર અને ઇન્ડક્ટર એલને શ્રેણીમાં જોડ્યા છે. આ આર છે, આ એલ છે. એસી વોલ્ટેજ લાગુ પાડેલા છે. 200 વોલ્ટ એસી વોલ્ટેજ લાગુ પાડેલા છે. અહીંયા 200 વોલ્ટ લાગુ પાડે. ઇન્ડક્ટરના બે છેડા વચ્ચેનો નહીં, અવરોધના બે છેડા વચ્ચેના વોલ્ટેજ લાગુ પાડેલા શોધવાના છે. લાગુ પાડેલા 20 શોધવાના છે. આ બે છેડા વચ્ચેના 200 છે. આ બે છેડા વચ્ચેના 150 છે. તો લાગુ પાડેલ સીધો સરવાળો કરશો તો ખોટો જવાબ થશે તમારો. 200 ને 150 એમ ડાયરેક્ટ સરવાળો કરશો તો તમે 350 ઓપ્શન પસંદ કરશો, પણ નહીં. કેમ? તો કે ભાઈ આરમાં કડા તફાવત ન હોય, પણ એલમાં કડા તફાવત π/2 નો હોય. π/2 નો હોય તો આ બંને ઘટકો જે છે પરસ્પર લંબ છે. લંબ છે તો પરિણામી મૂલ્ય શોધવું હોય તો બંનેના વર્ગના સરવાળાનું વર્ગમૂળ કરવું પડે. 200નો વર્ગ વત્તા 150નો વર્ગ. આવો એક દાખલો કેપેસિટરવાળો છે, ઉદાહરણ છે પાઠ્યપુસ્તકમાં. એ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે 4 માર્ક્સ માટે. વિદ્યાર્થી મિત્રો એ કરી લેજો. 200નો વર્ગ કરવાનો, 150નો વર્ગ કરવાનો, એનો સરવાળો કરવાનો અને છેલ્લે એનું વર્ગમૂળ કરશો એટલે 250 જવાબ આવશે. 200નો વર્ગ કરશો અને બધું સાદુરૂપ આપશો એટલે 250 મળશે. આદર્શ સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર કીધું છે. ટ્રાન્સફોર્મર કીધું છે. આઈપી ઇનપુટ પ્રવાહ છે પ્રાથમિક ગૂંચળાનો, આઈ સેકન્ડરી ગૂંચળાનો છે, એટલે એ આઉટપુટ પ્રવાહ છે. ગૂંચળાના વોલ્ટેજ અનુક્રમે વીપી છે ઇનપુટ વોલ્ટેજ છે, વીએસ છે આઉટપુટ વોલ્ટેજ છે, આઈવી એટલે પાવર વચ્ચેનો સંબંધ કીધો છે. વિદ્યાર્થી મિત્રો આગળના વિડીયો જોયા હોય તો આ પ્રશ્નો સમજાઈ જશે, આમાં ટાઈમ બગાડશું નહીં. બહુ વ્યવસ્થિત સમજાવ્યું છે આખું ટ્રાન્સફોર્મર, બરાબર છે. આદર્શ શબ્દ ક્યારે જોવાનો? આદર્શ અને વ્યવહારુ પાવરની, અહીંયા પાવરનો જ જવાબ દેવાનો છે. તો આપણે બે જ પાવરની ચર્ચા કરતા હોય, ફરી પાછો કહી દઉં છું, ત્યારે આદર્શ અને વ્યવહારુ બે જ શબ્દ તમારે જોવાના છે. અપ અને ડાઉન સાથે કોઈ જ લેવા દેવા નથી. અહીંયા આદર્શ કીધો છે. આદર્શમાં ઇનપુટ પાવર અને આઉટપુટ પાવર સરખો હોય. જો વ્યવહારુ ટ્રાન્સફોર્મર કીધું હોત તો આઉટપુટ પાવર ઓછો જ હોય, પાવર વી કંઈક થયો હોય, આઉટપુટ ઓછો હોય. આઉટપુટ પછી સ્ટેપ અપ પૂછે કે સ્ટેપ ડાઉન પૂછે. પાવરનું પૂછે તો ડાઉન કે અપ આયરે કોઈ જ લેવા દેવા નથી. તો આ જે છે એસ વાળું એ સેકન્ડરી ગૂંચળું છે, એ આઉટપુટ પાવર છે. આ ઇનપુટ પાવર છે. ઇનપુટ પાવર વધારે છે, આઉટપુટ પાવર ઓછો છે. તો જો તમને વ્યવહારુ કીધું હોત તો સી ઓપ્શન આવત. વ્યવહારુ ટ્રાન્સફોર્મર કીધું હોત તો આદર્શ માટે એ ઓપ્શન છે. બાકી પછી પાછળ સ્ટેપ અપ કહે કે સ્ટેપ ડાઉન કહે, એની હારે આપણે કંઈ લેવા દેવા નથી. 28મો છે, એમાં અધૂરી માહિતી છે. આમાં કોઈ માહિતી આપેલી નથી ઓબ્જેક્ટિવની કે આઈપીએસની, કોઈ પણ અધૂરી માહિતી છે. 29 શ્વેત પ્રકાશનું એક નાનું સ્પંદ હવામાંથી કાચમાં પસાર થાય છે. આ કાચ છે, આમથી આમ પસાર થાય છે. આ કાચમાંથી પસાર થાય છે. કાચમાંથી પસાર થાય પહેલાં કોણ નીકળે? ભાઈ જેનો વક્રી ભવનાંક ઓછો હોય એનો વેગ વધારે હોય. જાની વાલી પીનારા, તમે જાણો છો જાની વાલી પીનારામાં રાતા રંગનો વેગ વધારે હોય. રાતા રંગનો વેગ વધારે હોય, જેનો વેગ વધારે હોય પહેલાં નીકળી જાય ભાઈ, પહેલાં નીકળી જાય. 30મો જો યંગના પ્રયોગમાં પડદા પર આવેલા પી બિંદુ આગળ 5મા ક્રમની અપ્રકાશિત શલાકા રચાય છે. અપ્રકાશિત શલાકા 5મા ક્રમની અપ્રકાશિત શલાકા કીધી છે. તો અપ્રકાશિત શલાકા માટે પથ તફાવતનું સૂત્ર મૂકી દેવાનું. પથ તફાવતનું સૂત્ર ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. જો તમે 2n-1 λ/2 વાપરો છો તો તમારો n છે એ 1થી ચાલુ થાય છે. તો તમારો n છે એ 1થી ચાલુ થાય, 1 2 3 4. જો તમે 2n+1 λ/2 વાપરો તો n તમારો 0થી ચાલુ થાય. પછી પ્રથમ શલાકા માટે તમારે 0 મૂકવા પડે. એ યાદ રાખવું પડે કે બીજી શલાકા માટે તમારે 1 મૂકવાના છે. એટલે આને યાદ રાખવું નહીં. આપણે યાદ રાખવાનો પ્રયત્ન કરવાનો છે કે એક જ મિનિટ. તો આપણે આને નહીં વાપરીએ, આને બને ત્યાં સુધી વાપરજો. એટલે 5 કીધા હોય તો સીધા તમારે અહીંયા 5 મૂકવાના છે. અહીંયા 5 મૂકશો તો 5 દુ 10, 10માંથી 1 જાય તો 9 λ/2 આવી જાય છે. અહીંયા લિબર્ટીવાળાએ કદાચ જવાબ, બીજા બાળકો એમ કહેતા હતા આમાં આવો જવાબ આવે છે કંઈક
પણ આ ખોટો છે. સાચો જવાબ થશે 9 λ/2. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. 31 બે સ્લીટ વચ્ચેનું અંતર સ્મોલ ડી આપી દીધું છે સાહેબ. પડદાનું અંતર કેપિટલ ડી આપ્યું છે. દૂર રાખવામાં આવે જ્યારે ખાલી જગ્યા લેમડો શોધવાનો છે. તરંગ લંબાઈનો બ્લુ ગ્રીન પ્રકાશ વાપરવામાં આવે તો સલાકાઓ વચ્ચેનું અંતર એટલે આ બીટા આપી દીધું છે. સિમ્પલ સાહેબ. બીટા આપી દીધા તો બીટો છે. બીટો ઇઝ ઇક્વલ ટુ લેમડો ડી અપોન સ્મોલ ડી. લેમડા ડી અપોન સ્મોલ ડી. અહીંયા લેમડાને કરતાં કરશું તો બીટા સ્મોલ ડી અપોન કેપિટલ ડી થઈ જશે. સ્મોલ બીટા 0.65 આપ્યા છે, સ્મોલ ડી આપ્યા છે. એ ભાઈ આનું બધું તમે મીટરમાં ફેરવતા જજો. આને 10⁻³ કહી દઈ, બરાબર છે. સાદુરૂપ આપી દેજો. સ્મોલ ડી આપી દીધા છે 3 × 10⁻³ થઈ જાય. કેપિટલ ડી આપી દીધા છે 3. 3 તો ઉડી ગયા. 10⁻6 થઈ જાય છે ભાઈ. 0.65 10⁻6 એને 650 કરો તો નેનોમીટર થઈ જાય, એટલે 650 આવી જશે. 650 નેનોમીટરમાં. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. 2 ઇલેક્ટ્રોન વોલ્ટ કાર્યવિધિ ધરાવતી ધાતુ પર 6,200 એંગસ્ટ્રોમ તરંગ લંબાઈનો પ્રકાશ આપાત કરતાં ઉત્સર્જાતા ઇલેક્ટ્રોનની મહત્તમ ઝડપ શોધવાની છે. સમજાવી દઉં છું. સાદુરૂપ તમે આપજો. આમાં મેં તમને કીધું છે કે આપણી પાસે જે સૂત્ર છે આઇન્સ્ટાઈનનું સરસ મજાનું, કે મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ HF - φ0. એમાં આ ત્રણેય ઘટકમાંથી એક એક વસ્તુ આપેલી હોય. આમાં φ0 આપી દીધા છે, આ φ0 છે, આ φ0 છે, બરાબર છે. આમાં લેમડા આપ્યો છે તો અને વેગ શોધવાનો છે તો એ આની પાસે હોય. તો કે મેક્સિમમ માટે શું સૂત્ર મૂકવાનું? 1/2mv² મૂકવાના, કેમ કે વેગ શોધવાનો છે. આમાં લેમડા આપ્યા છે તો અહીંયા શું લખવાના? SC/λ લખવાના. અહીં φ0 જ આપી દીધા છે. સિમ્પલ થઈ ગયો. હવે આમાં v² ને કરતાં કરવાના છે. 2 ઓલી બાજુ જવા દો, 2SC/λ અને આ બધું અને m જે છે એ ભાગાકારમાં આવશે. 2 આના સાથે ગુણાકારમાં જશે અને m આની સાથે ભાગાકારમાં આવશે. આ બધું SI પદ્ધતિમાં રાખજો અને છેલ્લે વર્ગમૂળ કરજો એટલે તમને વેગ મળી જશે. આનો જવાબ તો મને યાદ નથી, તમે મેળવી શકો છો, બરાબર છે. 33માં 10 ગ્રામનો પદાર્થ 50 મીટર/સેકન્ડની ઝડપથી ગતિ કરે છે. 10 ગ્રામ એમ આપી દીધા છે, વી આપી દીધા છે, ગતિ કરે છે તો ડી બ્રોગલી તરંગ. સિમ્પલ. લેમડા ઇઝ ઇક્વલ ટુ H/mv ભાઈ. H/mv સિમ્પલ. આવા સરળ છે, એમાં આપણે બહુ ટાઈમ નથી બગાડતા. એમ તમારે ગ્રામને કિલોગ્રામમાં ફેરવવાના અને આમાં કિંમત મૂકી અને સાદુરૂપ આપવાનું છે. કોઈ કણની ડી બ્રોગલી તરંગ લંબાઈ લેમડા આપી છે થવા માટે વેગમાન કયા ક્રમનું હોવું જોઈએ? વેગમાન H ઇઝ સિમ્પલ. લેમડા ઇઝ ઇક્વલ ટુ H/p તો p ઇઝ ઇક્વલ ટુ શું થઈ જાય? H/λ. H 6.6 × 10⁻34 હોય અને લેમડા આપ્યા છે 1 તો 10⁻34 ક્રમની હોય. 10⁻34 વધે છે 6.6 × 10⁻34. કોઈ ધાતુ પર આપાત થતા વિકિરણની તીવ્રતા બમણી કરી તેની આવૃત્તિ અડધી કરવામાં આવે તો શું કીધું છે? ઉત્સર્જાતા ઇલેક્ટ્રોનની સંખ્યા એટલે ફોટોઇલેક્ટ્રિક પ્રવાહ જે છે એ તીવ્રતાના સમપ્રમાણમાં હોય, એ આવૃત્તિથી સ્વતંત્ર હોય. જ્યારે સ્ટોપિંગ પોટેન્શિયલ અને મહત્તમ ગતિ ઉર્જા જે છે એ આવૃત્તિ પર આધાર રાખે છે, તીવ્રતાથી સ્વતંત્ર છે. આ 2 પોઈન્ટ બરાબર મગજમાં બેસાડી દેવાના છે. ફોટોઇલેક્ટ્રિક પ્રવાહ એટલે કે ઇલેક્ટ્રોનની સંખ્યા તીવ્રતાના સમપ્રમાણમાં છે, આવૃત્તિથી સ્વતંત્ર છે ભાઈ, આવૃત્તિથી સ્વતંત્ર છે. તો અહીંયા આપણે તીવ્રતા સાથેનો સંબંધ જોવાનો છે. ખાલી આવૃત્તિ ભલેને અડધી કરે, આપણે તીવ્રતાને કેવી કરી છે? બમણી. તીવ્રતાને બમણી કરી તો ઇલેક્ટ્રોનની સંખ્યા બમણી મળે. નેક્સ્ટ, નીચેનામાંથી કઈ ધાતુ પર દ્રશ્ય પ્રકાશ આપાત કરતાં ફોટોઇલેક્ટ્રિક અસર થાય? પોટેશિયમ. ખાસ યાદ રાખજો, એક છે સીઝિયમ અને એક છે પોટેશિયમ. આવી આલ્કલી ધાતુઓ જે છે એના ઉપર દ્રશ્ય પ્રકાશ આપાત કરતાં ફોટોઇલેક્ટ્રિક અસર જોવા મળે. બાકી બધા માટે અલ્ટ્રાવાયોલેટ અને એના પછી કોણ આવે? એક્સરે અને ગામા જ આવે છે, બરાબર છે. તો ઇન્ફ્રારેડ માટે નહીં થાય, દ્રશ્ય પ્રકાશ માટે ન થાય, ઇન્ફ્રારેડ માટે ન જ થાય, કેમ કે એની આવૃત્તિ તો ઓછી હોય છે, તરંગ લંબાઈ વધારે હોય છે. 37 બોહરનો અધિતર્ક છે એના મુજબ r ત્રિજ્યાની સ્થિત કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન કોણીય વેગમાન L અને r વચ્ચેનો સંબંધ. સિમ્પલ. બોહરના અધિતર્કમાં Rn ઇઝ ઇક્વલ ટુ n² r0 n² ના સમપ્રમાણમાં હોય, જ્યારે બોહરનો અધિતર્ક NH/2π છે. તો અહીંયા L ચલે છે, n છે, તો આપણે અહીંયા n ને વર્ગમૂળ કરો તો n ચલે છે √r થાય. તો આ n ની જગ્યાએ
રૂટ આરને મૂકો તો એલ ચલે છે રૂટ આર થાય, રૂટ આર એલ ચલે છે રૂટ આર. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. 12.1 ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જાનું શોષણ કરી હાઇડ્રોજન પરમાણુ ઉત્તેજિત અવસ્થામાં જાય છે તો તેની ઉલટી સંક્રાંતિ દરમિયાન કેટલા ફોટોનનું ઉત્સર્જન કરે? ઉલટી સંક્રાંતિ. તો અહીંયા પહેલી કક્ષામાં ધરા અવસ્થામાં ઉર્જા હોય -13.6, એમાં તમે 12.1 ઉમેરો તો જવાબ આવશે 1.5 ઇલેક્ટ્રોન. 1.5 ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે કેટલામી કક્ષા થઈ? તો કે બીજી કક્ષામાં 3.4 હોય તો ત્રીજી કક્ષા થઈ. તો ત્રીજી કક્ષા જે છે એ ત્રીજી કક્ષામાંથી બીજીમાં જાય અને બીજીમાંથી પછી પહેલીમાં જાય તો 2 ફોટોન મળે, અને ત્રીજી કક્ષામાંથી સીધો ઠેકડો મારીને એ પહેલી કક્ષામાં જાય તો 1 ફોટોન મળે. તો 1 અને 2 જ મળવાના છે, 1 અથવા 2. ત્રીજીમાંથી બીજીમાં અને પછી પહેલીમાં જાય કૂદકો મારીને તો 2 ફોટોન મળે છે. એક ત્રીજીમાંથી બીજીમાં જવાનો ફોટોન અને એક બીજીમાંથી પહેલીમાં જવાનો. પણ ત્રીજીમાંથી સીધી પહેલીમાં જાય તો 1 જ ફોટોન મળે છે. નેક્સ્ટ પ્રશ્ન છે 39. કોઈ ચોક્કસ પરમાણુના ABC ઉર્જા સ્તરો EA, EB અને EC આપ્યા છે, ક્રમમાં આપ્યા છે. તો સિમ્પલ ભાઈ, આ બેનો તફાવત જે છે એ આ બેના તફાવત અને આ બેના તફાવતના સરવાળા જેટલો હોય. તો આપણે કરીએ તો EAC બરાબર શું હોય? ડેલ્ટા EAC. ડેલ્ટા લગાડશું આગળ. ડેલ્ટા EAB વત્તા ડેલ્ટા EBC હોય. હાલો, તો આ આપ્યો છે λ3, તો SC/λ3 કરશું. આ થશે SC/AB માં શું કીધું છે? λ2 કીધો છે. આ બીસીમાં કેટલો છે? λ1 આપ્યો છે, અહીંયા λ2 આપ્યો છે, અહીંયા λ3 આપ્યો છે. તો SC/λ1 થશે. SC કેન્સલ થઈ ગયા. તો 1/λ3 બરાબર λ1 પ્લસ λ2 છેદમાં λ1 λ2 λ1 λ2. તો λ3 ને કરતા કરશો તો આ ઉલટાઈ જશે. λ1 λ2 છેદમાં λ1 પ્લસ λ2. તો આપણે મળી જાય છે ઓપ્શન નંબર બી, λ3 = λ1 લૈ2 છેદમાં λ1 પ્લસ λ2. 40મો પ્રશ્ન છે. એક્સરેના એક ફોટોનની તરંગ લંબાઈ આપી દીધી છે λ, બરાબર. તો સંલગ્ન ઉર્જા 1 λ આપ્યો હોય તો ઉર્જા મળે SC/λ. લેમ્બડા એંગસ્ટ્રોનમાં આપ્યો હોય વિદ્યાર્થી મિત્રો, ત્યારે ખાસ તમને એક શોર્ટ ટ્રીક છે. એંગસ્ટ્રોનમાં આપ્યો હોય તો તમે અહીંયા 12400 કરી શકો અને ઇલેક્ટ્રોન વોલ્ટમાં જવાબ આવે. છેદમાં સીધો લેમ્બડા એંગસ્ટ્રોનમાં ફેરવવાનો નથી, ભાગ્યા સીધો. એંગસ્ટ્રોનને મીટરમાં ફેરવવાનો નથી, ભાગ્યા સીધા એંગસ્ટ્રોનમાં કરી નાખો. નેનોમીટરમાં આપ્યો હોય તો 1240 ભાગ્યા નેનોમીટરમાં જે સંખ્યા આપી છે એને કરી નાખો. આ બેનો ભાગાકાર કરશો એટલે તમને મળશે 3.8, પછી હજી કંઈક 00 મળશે, એટલે કે 3.8 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ આવશે. 3.8 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ, બરાબર. 4 તેરી 12 એટલે 12ની નજીકનું, એટલે આ પસંદ કરું છું. અને કિલો આવશે, મેગા તો આવવાના નથી, એટલા માટે સીધી પ્રશ્ન ઓપ્શન જોઈને ખબર પડી જાય છે. એટલે કે અહીંયા 3.8 આ ખાલી ઇલેક્ટ્રોન વોલ્ટ આવે છે, આટલા ઇલેક્ટ્રોન વોલ્ટ. પછી 3.8 કરવા હોય તો કિલો લાગી જશે. નેક્સ્ટ જોઈએ, EBN શોધવાની છે. EBN શોર્ટ ટ્રીક કહું, બાકી તો EBNનું મૂલ્ય આવી રીતે મળે એ કહી દઉં છું. EBNનું મૂલ્ય EB એટલે ડેલ્ટા MC² ભાગ્યા A કરવાના છે. આ રીતે કરવાનું છે EBN શોધવા માટે. પણ તમારે સિમ્પલ રીતે કરવું હોય તો કેવી રીતે કરીએ? તો ભાઈ આપણી પાસે આ ઓક્સિજનનું દળ આપ્યું છે, બરાબર. એને આપણે EBN એટલે ન્યુક્લિયન દીઠ બંધન ઉર્જા જોઈ છે, એને ગુણ્યા 8 કરવાના, એને ગુણ્યા 8 અને ભાગ્યા 16 કરવાના. આને ભાગ્યા કુલ દળ ભાગ્યા આ પરમાણુ દળાંક એટલે કે 16 અને ગુણ્યા 8 કરશો એટલે તમને આની નજીક આવશે. એનાથી શોર્ટ ટ્રીક તો ઓપ્શન જોઈને ખબર પડી જાય, આ એકેય ઓપ્શન લાગુ પડતા નથી. એનું ન્યુક્લિયન દીઠ બંધન ઉર્જા આની આસપાસ હોય, બરાબર છે. રેડી? કેમ કે મહત્તમ 7.75 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ છે, એ પણ Fe માટે છે, બરાબર છે. એ પણ Fe માટે છે. તો બાકી ડેલ્ટા M તફાવતથી આ બેસ્ટ સૂત્ર આ છે, આ સાચું સૂત્ર આ છે, બરાબર. નેક્સ્ટ, ન્યુક્લિયસની બંધન ઉર્જા
ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા ન્યુક્લિયોન દીઠ દળ ખાલી જગ્યાના કારણે મળે, દળના કારણે મળે, પરમાણુ દળના કારણે મળે, ન્યુટ્રોનના દળ, ન્યુક્લિયસની દળ ક્ષતિના કારણે મળે. નેક્સ્ટ, પરમાણુ બોમ્બ કીધો છે એટલે ન્યુક્લિયર વિખંડન આવશે. હાઇડ્રોજન બોમ્બ કહીએ તો ન્યુક્લિયર સંલેન. પરમાણુ બોમ્બમાં 44, કોલસામાં 10⁷ જૂલ ઉર્જા મળે, યાદ રાખજો. અને યુરેનિયમના 1 કિલોગ્રામ દહનથી 10⁻14 જૂલ ઉર્જા મળે. તો આ બે વચ્ચેનો તફાવત પણ 10⁷ જ થાય છે. આ 1 કિલોગ્રામ કોલસાથી 10⁷, 1 કિલોગ્રામ ટેક્સ્ટબુકમાં આપેલું જ છે. ન્યુક્લિયર રિએક્ટર આમ તો નીકળી ગયું છે, પણ મોડરેટર તરીકે કોણ નથી? આ છે H2O છે, ભારે પાણી D2O છે, ગ્રેફાઇટ છે, પોટેશિયમ નથી. એટલે પોટેશિયમ સાચો જવાબ થશે. એ મોડરેટર તરીકે વપરાતું નથી. સિલિકોન કીધું છે, ઓરડાના તાપમાને કીધું છે, પોટેન્શિયલ બેરિયર કીધી છે. પોટેન્શિયલ બેરિયર એટલે કટ ઇન વોલ્ટેજ કીધા છે. કટ ઇન વોલ્ટેજ સિલિકોન માટે 0.7 વોલ્ટ છે. એનર્જી ગેપ પૂછે તો 1.1 વોલ્ટ છે. જર્મેનિયમ માટે 0.3 વોલ્ટ છે. પી પ્રકારના અર્ધવાહક માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? પી પ્રકાર છે ઇલેક્ટ્રોન મુખ્ય વાહક છે? ના. હોલ મુખ્ય વાહક છે? હા. ટ્રાઇવેલેન્ટ છે? હા. આ બંને સાચું છે, ટ્રાઇવેલેન્ટ અને મુખ્ય વાહક. આમાં ટ્રાઇવેલેન્ટ સાચું છે પણ આ ખોટું છે, એટલે વિકલ્પ તો ખોટો જ થાય. આમાં બંને સાચું છે એટલે સાચું છે. હોલ્સ મુખ્ય વાહક છે, આ સાચું, પણ આ પેન્ટાવેલેન્ટ આ ખોટું છે. ઇલેક્ટ્રોન મુખ્ય વાહક ખોટું, આ બે ખોટું છે. એટલે ઓપ્શન બી પસંદ કરવાનો છે પી પ્રકાર માટે. ઓરડાના તાપમાને અંતર્ગત કીધું છે. અંતર્ગત કીધું હોય શુદ્ધ કહેવાય, શુદ્ધ અર્ધવાહક. શુદ્ધ અર્ધવાહકમાં ઇલેક્ટ્રોન અને હોલની સંખ્યા ઘનતા સરખી હોય, એટલે ઓપ્શન સી આવશે. ઇલેક્ટ્રોન અને હોલની સંખ્યા ઘનતા હંમેશા સમાન હોય. કોના માટે? શુદ્ધ માટે. ઓરડાના તાપમાને અર્ધવાહક જે છે એ સુવાહકની જેમ વર્તતો હોય છે, એટલે કે વેલેન્સ બેન્ડમાંથી અમુક ઇલેક્ટ્રોન કંડક્શન બેન્ડમાં ગયા હોય, એટલે વેલેન્સ બેન્ડ અંશતઃ ખાલી છે? હા. કંડક્શન બેન્ડ અંશતઃ ભરેલ છે? હા. ઓપ્શન એ જ મળી જાય છે સીધો. જો 0 કેલ્વિન તાપમાન કીધું હોત તો વેલેન્સ બેન્ડ સંપૂર્ણ ભરેલ આવત અને કંડક્શન બેન્ડ જે છે એ સંપૂર્ણ ખાલી આવે, એ યાદ રાખવાનું છે. નેક્સ્ટ, ટ્રાઇવેલેન્ટ અને પેન્ટાવેલેન્ટ અશુદ્ધિઓ વિદ્યુતની દ્રષ્ટિએ કેવી હોય છે? તટસ્થ. કેમ ભાઈ? પી પ્રકારે વિદ્યુતની દ્રષ્ટિએ કેવો છે? તટસ્થ છે. એન પ્રકારે વિદ્યુતની દ્રષ્ટિએ કેવો છે? તટસ્થ છે, યાદ રાખવાનું છે. અને અહીંયા ટ્રાઇવેલેન્ટ અને પેન્ટાવેલેન્ટ અશુદ્ધિઓ પણ એમાં જેટલા ઇલેક્ટ્રોન છે એટલા જ પ્રોટોન છે ભાઈ, બરાબર છે. પેન્ટાવેલેન્ટ તો આપણે એની સાપેક્ષમાં જ્યારે આપણે સિલિકોન કે જર્મેનિયમ સાથે એને ઉમેરવામાં આવે છે, મિક્સ કરવામાં આવે છે, ત્યારે જે ભાગીદારીના ઇલેક્ટ્રોનની વધઘટના કારણે એ આપણે ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા અને હોલની સંખ્યા ઘનતા મળે છે. બાકી વિદ્યુતભારની દ્રષ્ટિએ એન પ્રકાર, પી પ્રકાર હોય, ટ્રાઇવેલેન્ટ, પેન્ટાવેલેન્ટ બધી અશુદ્ધિઓ જે તટસ્થ છે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. જો તમને ઉપયોગી થયું હોય, ખરેખર મજા આવી હોય તો સરસ મજાની એક કોમેન્ટ કરજો. ફરી પાછા આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીશું. થેન્ક યુ.